ચાલો આજે ભૂંગળા બટાકા બનાવીએ। કુકરમાં પાણી ગરમ મૂકી તે ગરમ થઈ ગયું છે। હવે એમાં બટાકા એડ કરી દઈએ। હવે બાજુમાં ભૂંગળા પણ તળી લઈએ એટલે આપણે જલ્દી થઈ જાય। તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં ભૂંગળા એડ કરી દઈએ। તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં રાઈ જીરું અને બટાકા સાથે વઘારી લઈએ। રાઈ જીરુંને સરખી રીતે ફૂટી જવા જોઈએ રાઈને। પછી એમાં મરચું અને આદુનો પેસ્ટ અંદર એડ કરી દઈએ। આદુનો પેસ્ટ થઈ ગયો છે। હવે રાઈ જીરું પણ થઈ ગયું। હવે એમાં બટાકા એડ કરી દઈએ અને સરખી રીતે એને હલાવી લઈએ। હવે આપણા ભૂંગળા બટાકા થઈ ગયા છે રેડી, જોઈ શકો છો।